હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હેલો હેલો હેલો, કેમ છો બધા? મજામાં? હું જમવાનું બનાવી રહી છું. મારું કુકર બળી ગયું. જો ખાવા બનાવું છું, એકદમ સિમ્પલ, એકદમ સિમ્પલ, જતીનું ફેવરેટ. એકદમ સિમ્પલ, જેમ કે ડુંગળી બટાકાનું શાક, ખીચડી અને રોટલી. That's it. અને દૂધ, જતીને દૂધ જોઈએ બધામાં, તો એ જ લાઈને રાખીએ દૂધ. તો ચાલો બનાવીએ. સ્ટાર્ટિંગમાં જે વિડીયો જોયો તો મેં ફ્રન્ટ કે બેક કેમેરાથી બનાવ્યો છે, શૂટ કર્યો છે. તો એવું આવે, ફર્સ્ટ ટાઈમમાં જતી ટ્રાય કર્યું હતું. બટ મેં કીધું લેટ્સ ટ્રાય ફર્સ્ટ ટાઈમ, જોઈએ કેવું આવે છે. બટ મેં કીધું આ ડિલીટ નહીં કરું, આ રીતે મૂકીશ. તમને લોકોનું મને નહીં ગમતું, પણ જોઈએ તમને લોકોને ગમે તો. મતલબ સારું જ આવે છે, રિઝલ્ટ બહુ મસ્ત છે બેગથી. પણ આમ મજા નહીં આવતી મારથી, છે ને આમ આટલું કટ થઈ જાય છે. તો પછી એ શીખવું પડશે બરાબર. અને મોઢું મારું થોડું વાંકું લાગે છે, ખબર નહીં. પછી મેં બનાવવાની જ હતી એ રીતે જ, પણ પછી એક બાજુ જમવા બનાવતી હતી અને એક બાજુ પછી ફોન આવી ગયો ઘરેથી. તો સાસુમાનો, તો એમના સાથે વાત કરતી, એટલે પછી નહીં બનાવ્યું. થોડી વાર પછી જતી ને આવી ગયા, પછી જમવાનું હતું, કામ પતાવ્યું રાતે. હવે બનાવું. ગરમી બહુ જ લાગે છે, પંખો બી નહીં ચાલુ કર્યું, એટલે ગરમી લાગે છે. કેટલી દાઈ છું, લાઇટ બિલ બચાવું છું. એવું લાઇટ બિલ નહીં વેચાતી, પણ આમ ભૂલી જ ગઈ, મને યાદ જ નહીં રહ્યું કે પંખો ચાલુ કરું. અને અત્યારે વાગે છે 10:30. 10:30 વાગી રહ્યા છે અને હું વાતો કરી રહી છું તમારા લોકો જોડે. અવાજ ઓછો આવતો છે. મેં વોઇસ ફાસ્ટ કરવા ગઈ તો અવાજ વિડીયો બંધ થઈ ગયો. મેં હવે ધીરે ધીરે કોમેડી વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરું છું. તો ધીરે ધીરે ચાલુ જ કર્યું છે. 2-3 વિડીયો બનાવ્યા છે. આજે બીજો દિવસ, મતલબ બીજા 2 પોસ્ટ કરી છે. જે બીજા 2-3 આમ એક્સ્ટ્રા બનાવીને રાખ્યા છે, જે સારા લાગે મૂકીશું એવી રીતે. તો મજા બી આવે છે કરવાની કોમેડી. એટલી બધી બી મારામાં કોમેડી નહીં, ધીરે ધીરે લાવવાનો ટ્રાય કરું છું. મારા એવા એક્સપ્રેશન નહીં કેટલા મસ્ત લાગે, કોઈને હસો આવી જાય, આવી જાય. પણ સપોર્ટ મસ્ત મળ્યો છે. જે ફર્સ્ટ વિડીયો બનાવ્યો મેં એના પર બી અને સેકન્ડ વિડીયોમાં બી બહુ જ સારો સપોર્ટ મળ્યો. અને યુટ્યુબમાં એ શોર્ટ્સમાં નાખું છું, તો એમાં તો મતલબ મેં વિચાર્યું જ નહીં કે યુટ્યુબમાં આટલા સારા વ્યૂઝ મને આવશે. સો બ્લેસ્ડ, થેન્ક યુ. શું જોઈએ? લાકડું ટચવુડ નહીં, તો લાકડું નહીં. મેં ટચવુડ કર્યો પહેલા. ટચવુડ નજર મારી નજર લાગી રહી છે. ગાઈઝ, ઉંદેડી આવી ગઈ હતી ઘરમાં, તો વિડીયો ચાલુ મૂકીને મેં ઉંદેડી પકડવા જતી રહી હતી. નાની ગમતી જ હતી, પણ હરી નાની જે હોય ને એ જ વહેલી ના જાય. મારા પપ્પા ઉદયનું કામ કરે છે, એમની છોકરીને ઘરે જ ઉંદેડા ને કીડીઓ ને એવું આવે છે. દવા આપીને ગયા છે, પણ મને બીક લાગે છે કે હું દવા એ બનાવું, હાથમાં તો લાગે છે કોથળી પહેરીને બનાવવું પડશે, ગ્લવ્સ પહેરી. જો એમને એમ બને તો મારી આદત છે આ કરવાની. તો એકાદાને જો દવાનું ચાટી લીધું તો ઉકલી જઈશું. તો એ બ્લોગ પણ બનાવશે દવા માટે. એક ઇન્સિડન્સ તો મારા બચપનનો, કે હું નાની હતી તો હું મારા ફઈના ઘરે વેકેશન કરવા ગઈ હતી ઉનાળામાં. એ વખતે એટલે પેલા પેન્ટ નીકળ્યા હતા ને, મતલબ અહીંયા આપણા નીથી એ હોય
ફાટેલા, મારા ફોઈ તો ફાટેલા જ કે, તો હું એવા પહેરીને ગઈ હતી. ફંકી, આપણે તો ફંકી કહીએ, તો એ ફાટેલા કહેતા હતા. હું એ પહેરીને ગઈ હતી. તો એક દિવસ મને શું કે બેટા તારા તો કે છે તાર મમ્મી તો કે તાર પેન્ટ કે ફાટેલો તોય સીવતી નહીં, કે આવું કેવું પહેરાવે તાર મમ્મી, લાય બેટા કેવું તો હોય દોરો લઈને બેઠી છે, તાર પેન્ટ લાઈ સીવી આલું. મેં તું કયો પેન્ટ? તો કે તું પેલો પહેરીને આવી હતી, કેટલો ફાટેલો છે કે આજે મેં ધોયો ને તો કે જો મેં વિચાર્યા કે બિચારી મેં છોકરી કે આવું ફાટેલું પહેરે છે એમ. તો મેં ભાઈ કીધું કે કોઈ આ છે ને આવી ડિઝાઇન છે. એ મારે સંતાડી દેવો પડ્યો પેન્ટ, જેમના હાથમાં આવી એવું કીધું તું કે ફેશન છે તો બી એ સીવી નાખે છે એવા છે, એટલે મારે એને સંતાડી દેવો પડ્યો તો પેન્ટને. એવું છે. છુંદડી હમણાં ફરી ઉંદેડી આવી ગઈ હતી તો ફરી પકડી. અરે જરી કમતી છે, હેરાન કરે છે. ઉંદેડી આવે ને તો કઈક પહેલાની વાત યાદ આવી જાય છે, કહેવાય એવી નહીં. હું તો બસ યાદ કરીને હસી શકું છું. આવું હમણાં હું ગઈ એ સાઈડ તો જતીન છે ને સુઈ ગયા છે, પણ ઉભી હતી એમને ખબર નહીં ઊંઘમાં જ છે. ઊંઘમાં ઉઠ્યા, મને જોઈને શું મને હાય ડાર્લિંગ. હવે સવારે ઉઠશે ને હું પૂછીશ ને કે રાત્રે જતીન તમે ઉઠ્યા ને આવું બોલ્યા હતા, તો એ માને છે કે ના ના હું તો ના બોલવાનું. બહુ વખત એમ થાય છે, બહુ વખત એવું બોલે બી છે ઊંઘમાં, એટલે આંખો ખુલ્લી હોય અને બોલી જાય છે અને પછી માને. કાલે મળીએ નવા બ્લોગ સાથે. તો આજના બ્લોગમાં આટલું જ. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે, નવી કંઈક વાતો સાથે. કંઈક કાલે કીધું તું મેં તમને કે કંઈ નવું કરીશું, પણ કંઈક નવું ના થયું. હા નવું કર્યું, બેકના કેમેરાથી મેં વિડીયો શૂટ કરી ગયા. તમે ભૂલી જાઓ છો તો એ કર્યું નવું. તો હવે કાલે બીજું કંઈક નવું કરીશું. તો બસ આજના બ્લોગ માટે આટલું જ. કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે. તો આપણી ચેનલ લાઈક શેર કમેન્ટ ના કર્યા હોય આપણા બ્લોગમાં તો કરી દેજો, અને જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય એ જરૂરથી સબસ્ક્રાઈબ કરો. અને જય અંબે, રાધે રાધે, ટાટા, બાય બાય.